चलो क्वेश्चन नंबर 6. What are the objective of investor? ઇન્વેસ્ટર ના ઓબ્જેક્ટિવ કયા? ચલો પહેલો ઓબ્જેક્ટિવ કયો છે પાર્થ? ઇન્કમ. આપણે કેમ પૈસા બચાવીએ? ટુ ગેટ અ ઇન્કમ. ઇન્કમ કઈ રીતે મળે? ઇન ધ ફોર્મ ઓફ ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, રેન્ટ. આ રીતે આપણને ઇન્કમ મળે. ઇન્ટરેસ્ટ શેના પર મળે? તો કે બોન્ડ, ડિબેન્ચર, ગવર્નમેન્ટ સિક્યુરિટી. ડિવિડન્ડ શેના પર મળે? શેર્સ ઉપર. અને રેન્ટલ ઇન્કમ ક્યાં થાય? તો કે તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો પ્રોપર્ટી પાસેથી રેન્ટ મળે. તો ધેટ ઇઝ અ ઇન્કમ નો ઓબ્જેક્ટ. બીજો ઓબ્જેક્ટ આશીષ કયો છે? એપ્રિસિએશન ઓફ કેપિટલ. એપ્રિસિએશન ઓફ કેપિટલ. કેપિટલમાં ઇન્ક્રીઝ થવું જોઈએ, વધારો થવો જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ એપ્રિસિએશન ઓફ કેપિટલ. તમે શેર્સ ખરીદ્યા હોય, 100 રૂપિયાનો શેર ખરીદ્યો હોય અને તમારું ટાર્ગેટ હોય કે ભાઈ 5 વર્ષમાં પૈસા 200 રૂપિયા થવા જોઈએ, તો ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ એપ્રિસિએશન. બેંકમાં એફડી કરાવી હોય અને ઇન્ટરેસ્ટ ના વિથડ્રો કરતા હોય, બટ પર્પઝ એવો હોય કે અમુક વર્ષોમાં 9 વર્ષમાં પૈસા ડબલ થવા જોઈએ, તો ધેટ ઇઝ કેપિટલ એપ્રિસિએશન. ગોલ્ડ પરચેસ કર્યું હોય, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ નહીં, ગોલ્ડ એઝ અ ઇન અ ડીમેટ અકાઉન્ટ ઓર એઝ અ કોઈન, જેના પર ઘડામણનો ચાર્જ ના લાગ્યો હોય, તો એનો પર્પઝ શું હોય કે ભવિષ્યમાં એના પૈસા વધારે થઈ જાય અને મને પૈસા મળી જાય, તો ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ એપ્રિસિએશન. પછીનો પોઈન્ટ જોયેલ, સેફટી. ઓકે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ઇન્વેસ્ટમેન્ટની સાથે શું રહેલું છે? રિસ્ક રહેલું છે, બરાબર? તો એક વસ્તુ આપણો પર્પઝ શું હોય કે આપણા રૂપિયા સેફ હોવા જોઈએ. દાખલા તરીકે તમને ઘણી જગ્યાએ ઘણી બધી ઓફર્સ દેખાય કે ભાઈ અહીંયા આગળ પૈસા રોકો તમને વધારે રિટર્ન મળશે. અત્યારના ટાઈમમાં ક્રિપ્ટોકરન્સી બહુ ચાલે છે, પણ ઘણી બધી ફેક ક્રિપ્ટોકરન્સી પણ આવી ગઈ છે. માર્કેટમાં શું બનાવી દીધું હોય એ લોકોએ? એક વેબસાઇટ બનાવી દીધી હોય અને પછી કે ભાઈ અમારું આ છે, અમે આને સપોર્ટ કરીએ છીએ, તમે આમાં ઇન્વેસ્ટ કરો, બરાબર? એવી ફ્રોડ સ્કીમ તો મારી પાસે બી અમુક લોકો આવી ગયા હતા અમારા ટીચર્સ ગ્રુપના જ, કે ભાઈ મને ઇન્વેસ્ટ કરો. એક તો આપણા ગોત્રીના ક્લાસના જ એક સર હતા, એ સ્પેસિફિકલી અહીં મળવા આવ્યા હતા અને મને ત્યાં આગળ લઈ ગયા હતા અને એમણે મને બ્લોકચેન ટેકનોલોજી ને આ અને તેને સમજાવ્યું અને કીધું કે તમે આમાં ઇન્વેસ્ટ કરો, તમે પછી કોઈ મેમ્બર બનાવશો તો એમાંથી તમને આટલા રૂપિયા મળશે. પછી મેં એમને એવું કીધું કે એક કામ કરો, તમે કોઈ આટલા રૂપિયા મળશે, કીધું તમે મને છે ને આમાંથી પૈસા વિથડ્રો કરીને બતાવો. તો એ કે આપણે તો મેમ્બર બનાવીએ ને એની પાસેથી જ લેવાના પૈસા, અને એમાંથી એની પાસેથી 25,000 લઈએ તો આપણે 5,000 આપણે લઈ લેવાના અને 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના. એટલે એ રીતે આપણે 5,000 પાછા આવી જાય. પછી એ બીજા મેમ્બર બનાવે, એ તમને પૈસા આપે, એમાંથી થોડા રૂપિયા તમે રોકડા લઈ લેવાના અને આ બાજુ તમારા પોઈન્ટ વધતા જાય. પણ એ બધી વાત સાચી, પણ તમે અંદરથી તો વિથડ્રો કરીને બતાવો. એમણે મને હજી સુધી વિથડ્રો કરીને નથી બતાવ્યા અને પછી ફોન બી નહીં આવ્યો કે તમે આમાં ઇન્વેસ્ટ કરો. તો બેઝિકલી ફ્રોડ વસ્તુ પણ હોય. તો સેફટી ઇઝ અ મેટર. તમે વધારે રિટર્ન લેવા માટે કોઈ ફ્રોડ સ્કીમમાં ઇન્વેસ્ટ કરતો, પછી શું થાય? મેં ઝુકેગા નહીં, પણ પૈસા ડૂબી જાય મેં ઝુકેગા નહીં માં, બરાબર? તો એનો કોઈ મતલબ છે નહીં. ઝુકેગા નહીં ઇન ધ સેન્સ, સપોઝ તમે આવી કોઈ MLM સ્કીમમાં પૈસા રોકી દીધા, તો તમારા પૈસા કઢાવવા શું કરશો? સંબંધ બગાડશો. કેવી રીતે? મેમ્બર બનાવીને પોતાના પૈસા તો પાછા લેવાની ઈચ્છા થાય ને, તો 25,000 રિકવર કરવા હું મારા 5 ફ્રેન્ડ કે ઓળખીતા કે રિલેટિવને મેમ્બર બનાવી દઈશ કે ભાઈ તું બની જા, મને આટલા બધા પૈસા મળે, જો જુઠ્ઠું બોલીશ, અને એમને મેમ્બર બનાવે એટલે તો મને મારા ટ્રસ્ટ ઉપર પૈસા આપી દેશે, મારા પૈસા તો પાછા આવી ગયા. પણ ઇનકેસ એમાંથી કોઈના મેમ્બર ના બન્યા તો, કાં તો એનામાંથી કોઈના મેમ્બર બની ગયા પણ એના પહેલા લોકો જોડે રિલેશન બગડી ગયા, એના પૈસા તો આવી ગયા પાછા, પણ એના રિલેશન બગડી ગયા, તો આપણને જ કહેશે, આપણે બીજાને કહીશું. પણ અલ્ટિમેટલી જેણે એવી સ્કીમ લોન્ચ કરી કમાઈ ગયા ને. તો સેફટી પૈસામાં બહુ મહત્વની છે. વોરેન બફેટે શું કીધું હતું? પૈસા અર્ન કરવાના 2 રૂલ. પહેલો રૂલ, નેવર લૂઝ યોર મની, અને બીજો રૂલ, નેવર ફોરગેટ ધ રૂલ નંબર 1. શું કીધું હતું?
નેવર લૂઝ યોર મની, તમારા પૈસા ગુમાવશો નહીં, ઓછું રિટર્ન મળશે ચાલશે. અને બીજો રૂલ, નેવર ફોરગેટ ધ રૂલ નંબર 1, આ પહેલા નિયમને ક્યારેય ભૂલવાનો નહીં. તો ધેટ ઇઝ કોલ્ડ સેફટી. પણ તમે રિસ્ક નહીં લો તો તમને રિટર્ન વધારે નહીં મળે. બેંકમાં જ એફડી કરાયા કરશો તો એ પૈસા તો ઇન્ફ્લેશન ખાઈ જશે. તો તમારે રિસ્ક પણ લેવું પડે. તો તમારે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાનું કહેવામાં આવે છે, જ્યાં આગળ તમારા રિટર્નની એક્સપેક્ટેશન, એની પ્રોબેબિલિટી વધારે હોય. પછીનો ચોથો પોઈન્ટ શું આવ્યો મિત? લિક્વિડિટી. લિક્વિડિટી એટલે તમે ઇન્વેસ્ટ તો કર્યું, પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની સામે તમને જ્યારે જોઈએ ત્યારે પૈસા તમને ઇઝીલી મળી જવા જોઈએ. તો ધેટ ઇઝ કોલ્ડ લિક્વિડિટી. શેર બોન્ડમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો હું જ્યારે ઈચ્છું ત્યારે એને વેચીને મારા પૈસા લઈ શકું. પણ જો મેં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો મને લિક્વિડિટી મળે નહીં. જેટલા જલ્દી મારે મારા શેર વેચવા હશે એ વેચી શકાશે, પણ પ્રોપર્ટી વેચવી હોય તો વેચાશે નહીં. એટલે કે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ માર્કેટેબલ હોવા જોઈએ. ઘણીવાર તમને પ્રોપર્ટીમાં પણ મોકાની જગ્યાએ પ્રોપર્ટી લઈ લો તો એને વેચવી બી ઇઝી રહે. અથવા તમને લાગે કે એરિયા ફ્યુચરમાં ડેવલપ થવાનો છે તો ત્યાં આગળ પ્રોપર્ટી લીધી હોય તો એમાંથી ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળી જાય. પણ તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દો કે ત્યાર પછી એને વેચવી અઘરી પડે. દાખલા તરીકે કોઈ બિલ્ડિંગમાં આપણે ફર્સ્ટ ફ્લોરની ઉપર કોઈ પણ ફ્લોર પર ઓફિસ ખરીદી છે, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, ફોર્થ ફ્લોર, ગમે તે ફ્લોર પર. હવે ઓફિસે તમારે વેચવી છે તો જલ્દીથી કસ્ટમર મળે નહીં. હા, ફ્લેટ હશે તો રેસિડન્ટ માટે અમુક વાર વેચાઈ જાય, પણ ઓફિસ વેચવી હોય તો એના કસ્ટમર મળે નહીં. તો દેટ ઇઝ કોલ્ડ લિક્વિડિટી. ત્યાર પછી ધવલ, હેજ એટલે પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફ્લેશન. તો આપણે ઇન્વેસ્ટમેન્ટનો એક ઓબ્જેક્ટિવ શું છે કે ઇન્ફ્લેશન એટલે જે ભાવ વધારો થઈ રહ્યો છે ને, ભાવ વધારાને કારણે શું થાય? રૂપિયાની વેલ્યુ ડાઉન થાય. તો એ જે રૂપિયાની વેલ્યુ ડાઉન થઈ રહી છે એની સામે આપણને પ્રોટેક્ટ થવું જોઈએ. એના માટે આપણે જે પૈસા રોક્યા છે ધેટ ઇઝ કોલ્ડ હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન. દાખલા તરીકે અહીંયા આપ્યું છે ઇન્ફ્લેશન રેટ 7% હોય તો દર વર્ષે રૂપિયાની વેલ્યુ 7% ઘટતી જાય. ત્યાર પછીનો પોઈન્ટ નંદિની. ચલો, ઇન્વેસ્ટમેન્ટનો બીજો પર્પસ શું છે? ટેક્સ પ્લાનિંગ. આપણને ગવર્મેન્ટ ઇન્ડ્યુસ કરે છે, લલચાવે છે કે તમે પૈસા રોકો. પૈસા રોકશો તો ગવર્મેન્ટને શું ફાયદો થશે? ગવર્મેન્ટનું હમણાં બજેટ જોયું તો બજેટ કેવું હોય છે જનરલી? ડેફિસિટ વાળું. એટલે આ ડેફિસિટને ફૂલફિલ કરવા ગવર્મેન્ટ શું કરે? લોન લે બીજી કન્ટ્રીઝ પાસેથી. બીજી કન્ટ્રીઝ પાસેથી લોન લેવામાં શું થાય? એક તો એના ઓબ્લિગેશનમાં આવી જાય, એટલે અમુક લિટિગેશન પ્રમાણે અમુક જે બોન્ડ ને એગ્રીમેન્ટ હોય એ બધું સાઇન કરવું પડે. પ્લસ એ લોકોને શરતો પ્રમાણે એ લોકો આપણે ત્યાં આવીને પૈસા રોકે તો આ બધી લિમિટેશન લાગે. પણ ગવર્મેન્ટને આ પૈસા જો ઇન્ડિયાની પબ્લિક આપી દે તો એને કોઈની પાસે બોરો નહીં કરવો પડે. અને આપણે જે પૈસા રિટર્નમાં ઇન્ટરેસ્ટ આપવાનું છે એ તો પેલા લોકોને બી આપવાનું હતું, પણ એ ફાયદો શું થશે? અહીંયા આગળ ઇન્ટરેસ્ટ રૂપીસમાં આપવાનું છે, જ્યારે ત્યાં આગળ ઇન્ટરેસ્ટ શેમાં આપવાનું હશે? US ડોલરમાં. એટલે જ્યારે બોરો કર્યા હતા ત્યારે $1 = 70 રૂપીસ હતા. જ્યારે પે કરવાના આવ્યા ત્યારે $1 = 75 રૂપીસ થઈ ગયા હતા. તો એક બાજુ વ્યાજ તો આપવાનું જ છે, પણ રૂપિયો જે ઘસાઈ ગયો એના માટે પણ પેમેન્ટ વધારે કરવાનું છે. તો બે બાજુનો લોસ થયો ને, એટલા માટે ગવર્મેન્ટ લોકોને કહે છે કે તમે ઇન્વેસ્ટ કરો, અમે તમને ઇન્ટરેસ્ટ આપીશું, પ્લસ તમને ટેક્સમાંથી પણ બેનિફિટ આપીશું. તો ટેક્સ પ્લાનિંગ માટે ATC થી ATU નામના ડિડક્શન અવેલેબલ છે જે તમને ટેક્સમાં બેનિફિટ આપશે. ઇન્વેસ્ટમેન્ટ પ્રેફરન્સ ઓફ પબ્લિક મે બી સેટ આઉટ ઇન ટર્મ્સ ઓફ ધેર સેવિંગ. હવે આપણે પૈસા કેમ બચાવીએ? તો પહેલું ટ્રાન્ઝેક્શન પર્પઝ માટે. ટ્રાન્ઝેક્શન પર્પઝ એટલે આપણે રિટાયર થાય પછી આપણું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન થાય, આપણી ડેલી નીડ સેટિસ્ફાય થાય એ માટે. બીજું પ્રિકોશનરી પર્પઝ. કન્ટીજન્ટ ઇવેન્ટ આવી જાય, કોરોનામાં ઘણા બધાની લોકોની જોબ છૂટી ગઈ, ઘણાને મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, તો પૈસા હોય તો પહોંચી વળાય. અને ત્રીજું સ્પેક્યુલેટિવ ઓર એસેટ પર્પઝ. આપણે એસેટ ક્રિએટ કરવા, વેલ્થ ક્રિએટ કરવા ઇન્વેસ્ટ કરીએ. The mix of these objective may also be depend upon the time frame. ટાઈમ ફ્રેમ એટલે
શોર્ટ ટર્મ હોય, લોંગ ટર્મ હોય અને મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય. તો અલગ અલગ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ આવી જાય. શોર્ટ ટર્મ ડે ટુ ડે ટ્રેડિંગ માટે હોય, શોર્ટ ટર્મ કેપિટલ એપ્રિસિએશન અપ ટુ 1 યર માટે હોય અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે હોય. ક્લિયર?